હે રાજા, હું તને શું કહું છું કે આ સંદાસ ન હોય તો ફોર્મ રદ થઈ જાય. એ બાપા આપણે કાંઈ થોડા નેતા છીએ અને એવી કાયદાને આપણને થોડી ખબર હોય. આ તો પથુભાઈ કીધું ફોર્મ ભરો એટલે ભરી દીધું. હા, પણ કાંઈ વાંધો નહીં, આપણે તો બંનેમાં પડી ગયા કે નહીં. 10,000 સરપંચ આપી દીધા હા, અને અત્યાર સુધી પથુભાઈ ના વાપર્યા. બસ. ના ઉલાર ધડાર ગમે ના વાય, એ બધા ઉપર જ વાય. હા આવા પતુભાઈ ડોબા જેવા. એ પતુભાઈ મારો હું કરવા? એટલે પણ તારે મને કહેવાય તો ખરી ને કે તારા ઘરે સંડાસ નથી એમ. એ મારા ઘરે નથી, પણ અત્યારે મેં બનાવી નાખ્યો વાડી. એ તો પેલા કહેવાય ને મને ફોર્મ રદ થઈ ગયું છે અહીંયા. તો કેવું છે સંડાસ? ઓલું ચણેલું છે ને? એ રાજા ક્યાં એ પથુભાઈ એવું નથી બનાવ્યું. તો કેવું છે? એ 4 ખીતા આમ ઉભા કર્યા અને પર તો તાપડું વીટવું. એ રાજા, હવે એને સંડાસ મારી જ ભૂલ હતી કે મેં છે ને સરપંચ તરીકે આને રાખ્યા. હવે બધું જવા દે ભાઈ, બાકીના પૈસા લાવાલ. પતુભાઈ હવે કાંઈ નથી વધ્યા પૈસા જ આમ જો બંડી ખાલી બધા આપી નાખ્યા. હા. અરે એમ નો હાલે હો ભાઈ, કેટલા રૂપિયા મેં તને આ બધા પૈસા લાવ પાછા. એ પથુભાઈ સમિત ગામમાં દેખાવ કરવાનો કીધો તો આપણે બુલેટ ની કેટલું ભાડે લાવ્યા હતા, તો દેખાવ તો કર્યો. એ રાજા, એટલો બધો ખર્ચો છે ને તો હવે છે ને. એ પણ પતુભાઈ મને કાંઈ ખબર નહોતી કે ઘરે સંદાસ ન હોય એટલે ફોર્મ રદ થઈ જાય. હવે છે ને મારે તમારે બે એને કાંઈ લપ નથી કરવી. પૈસા કાઢો બાકી છે ને. એ ઉભરે પતુભાઈ ઉભરે કાઢ પૈસા કાઢ. આપી દો બાપા, આપી દો જે હોય. કાઢ જલ્દી, બાકી ઉપાડી દો બેન. બોલ. હા લ્યો એટલા વધ્યા હવે. એટલા જોઈતા. હા. તમારે બે હારે છે ને ખોટના ધંધા છે. એ પતુભાઈ અમે તમારા ઘરે કહેવા નહોતા આવ્યા, તમે અમારા ઘરે કહેવા આવ્યા હતા. એ બાપા પથુભાઈ હવે આવતા વખતે ધ્યાન રાખશું. બસ આવતા વખતે તો હું ધ્યાન રાખી જવાય. તમારે બે છે ને આઘું જ રહેવું છે મારે. એ બાપા થોડા ઘણા પૈસા હતા એ આપી દીધા. હવે હું એ બાપા એ પિન છે શું છે? આ પિન છે ને, હા હવે તું મારી હારે આવ. લ્યો શું કરશો પિન ને? એ પિન ને કાંઈ નથી કરવાનું, તું મારી હારે આવ. હાલો. એ પત્રી, આ સૂંટણી તો હું કાયમ ઘા પતી ગઈ. એ આવો એ ગુજુભાઈ, એમાં પાછું આ બિનહરીફ છું ને એ તો હાવ ન ગમ્યું. એ પત્રી, ઈ ખોટું જ થયું. સૂંટણી થોડાક દી હાલી હોત ને તો ખાવાનું થઈ જાત ને વાપરવાનું થઈ જાત. તો હું એ ગુજુભાઈ, આ તો ક્યાંય ના નોર્યા, ને આય ના નોર્યા, ને આય ના નોર્યા. તો હું હવે સરપંચ હતા ઈને ઈ સરપંચ રહ્યા. તો આ તો મફતથી ચૂંટણી થયું એવું થયું. તો હું ને કાંઈ વાપરવાના મળ્યા, મળ્યા એ થોડાક મળ્યા. તો હું આ તો લાંબુ હાલ્યું હોત ને તો થોડાક દી વધારે નીકળી જાત એમ. હા તો ગુજુભાઈ છે ને બે ને પીન મારીને ચડાવે, પૈસા આમાં આપ, આમ પૈસા આપો ને આમ પૈસા આપો ને. તો હું લાંબુ હાલ્યું નહીં. લે સરપંચ આવે સરપંચ. એ સરપંચ ક્યાં પાવું પડ્યા? એ હવે દાયા માથે હું કરવા ડામ દેશો? સરપંચ શું કરે છો? પામ ક્યાં પાવું પડ્યા? એ ક્યાં જાય? હું વાડિયા વાડી જાય જેવી. એ ડબલું ક્યાં ડબલું? એ એટલે હું અમારા ગામમાં ડબલા લઈને જ રખડવાનું છે? એ ભાઈ વાડીએ જવાનું બંધ કરો અને ઘરે છે ને સંડાસ બનાવો. એ અમે બનાવી નાખ્યું છે અને હવે તું 5 વર્ષ પછી જોઈએ હાલી રહી છે. એ સરપંચ હું કેતો તો ખબર? એ સરપંચ નો કહેતો તું. એ સરપંચ વાત તો ખાલી એક નાની એવી અરજી હતી, સ્વીકાર કરી લો ને. આમ જો એમાં શું છે, આ સોમાં હું આવ્યું અને શેરીમાં નકરો ગારો થાય કે નહીં, તો કાક નખાવો, કાક શેરીમાં નખાવો. એ બધું કેજે સરપંચ ને. એમ ને એ તમારો તો ઠીક છે, એ મારી શરીરમાં ટીટલા જ નખાવો ને. એ તમારી કીઠી એટલે નખાવા રહેશ ને તો અહીંયા ગારો થઈ જાય, એના કરતા અમને વાડીએ જવા દો. અરે પણ ઊભા તો રહ્યો, ક્યાં જાવું છે તમારે? રે બાપા હાલો નહીં તો નવરા છે. એ પણ એ સરપંચ સરપંચ ગયા સરપંચ. એ પત્રી હવે ખીજોડવાની મજા આવશે હો. હા હો. લે આય ભૂખડિયા આય. લ્યો બાપા સરપંચ ના ઘરે આવી ગયા. યાર ના કહેતા હતા ઉપસરપંચ ની સા પીવા આવી છે. એમ? હા એ વાલકા, મને એમ થયું કે હું કહું આપણે છે ને ઉપસરપંચ ની સા પીતા જઈએ. હું કહું રાજાને કહું આ પછી હારું કર્યું આવ્યો, પણ ભૂખર જો સા બનાવવાનો કાંઈ ટેમ છે નહીં, કારણ કે ગજુડો છે નહીં. હું બનાવવા જાઉં તો તમારી યારી કોણ બે હે? એ વાલજી કાકા એમ તમ તારે છે ને અમને એકલપણું નહીં લાગે, તમે સા બનાવો. ના ભાઈ એવી વાત નથી, પણ હું બનાવું વાર લાગે કે નહીં એમ મજા ન આવે. તમે બેહો તો હું તમ તારે છે ને તમને નિરાતે તમ તારે સા પાણી પાઈ દે. ઓય બાપા એ હું થયો લા વાલકા હું થયું? ભાઈ કરડી ગયું કાક મને. અહીંયા તો કાંઈ છે નહીં. હા એમ જ કહો, અત્યાર સુધી તું બેઠો તો. એ રાજા શું છે બાપા? આ જો આ હું છે આમ
આ પીન રાખે. લાલજી કાકા સા પાણી નો પાવ તો કાંઈ નહીં, આવા ધંધા કરાય. એ પણ રાજા આ તારા બાપાએ ખૂટાડી છે એ મારી આગળ થોડી વાય પીન. પપ્પા આયા પીન કે પડી હું થોડા મહેમાનને ખૂટાડવા કા રાખું ગમે એને આવે એ ખાટલામાં કાઢી કે નહીં. પણ અત્યારે જે બેઠો તો કાંઈ ખૂટી નહીં તું એ આવ્યા રાજા. પછી જ ખૂટી હવે એક કામ કર, હા. હવે આને છે ને વાડમાં નાખી દે. હા 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 અને વાલકા હવે પછી શું છે આમ જો મારી વાત સાંભળ અત્યારે મારે આગળ ટાઈમ નથી હું તમતાર તારે છે ને સંભાળી દઈશ પછી કાંઈ એમ ને? હા હા મેં આવીને આમંત્રણ આપીશ હાલ ઉપસરપંચ આજ તને બોલાવે છે આમંત્રણ આપશે એમ કહીશ એ બાપા હા વા સામાંથી જાય હું જમાડવાના છે. હાલો હાલો, હા ઈ વાત સાચી છે રાજા તારી. ખોટો ટાઈમ પાસ કરવાનો છે આની પાસે. ભાઈલા ભાઈ ટાઈમ પાસ તો કાંઈ નહીં ભલામણ છો મારા ઘરે કોઈ છે નહીં તો હું તમારી હારી બેહું તો બનાવું ને જાઓ તમે તારે જે કરવું કરો જાઓ અત્યારે કાંઈ નહીં મળે તમને આય ભૂખર હું મારા ઘરે બોલો પડ્યો. એ સરપંચ અમે છે ને તમને અભિનંદન દેવા આવ્યા છીએ. વાહ ભાઈ વાહ, અભિનંદન અભિનંદન. કેમ સરપંચ બેનો કે નહીં? પણ એ સરપંચ એમાં મારી ભૂલ થઈ ગઈ હતી હો, વાંધો નહીં. પણ હવે આમ જો આવતી વખતે ફોર્મ ભરે કે નહીં? એ હવે ના 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 હવે ફોર્મ ભરવાની વાત જ નહીં કરતા. અરે ના ના, આ તો જો કદાચ ફોર્મ ભરે તો બધા નિયમ પેલા હે ને જાણી લેવા, વિચારી લેવા અને પછી ફોર્મ ભરવાનું કે સરપંચ અમે ફોર્મ ભરું છું. આ કારણ કે તમારો હે ને આમાં વિષય નહીં, મારો પહેલેથી વિષય હોય ને એટલે મને ખબર હોય આમાં હું કરવું હું ન કરવું એમ. એ સરપંચ આ તો પથુભાઈની સડાવણીમાં થોડાક આવી ગયા હતા, બાકી એમ આવામાં પડવી જ નહીં. કાંઈ વાંધો નહીં, ફોર્મ ભર્યું તમને સમજો ખબર તો પડી કે નહીં આવા નિયમ આવે છે એમ. આમ કોઈ બીજો માણસ ભરે ને તો તમારે કેવા થાય સરપંચ અમે ફોર્મ ન ભરતા એમ. એ આમાં નિયમમાં ખબર પડે ને તો જ નીકળે. અને સરપંચ આ શું કરો છો? એલા ભાઈ હે ને કે નહીં, આ પાણીની મોટરનો હે કે નહીં બોર્ડ છે એ પાછો શેડો નીકળી ગયો હતો. હું કહે ને ફીટ કરી નાખું, ફીટ તો થઈ ગયું છે, હવે ખાલી ટેસ્ટ મારવાનો છે આમાં પાવર આવે કે નહીં એમ જોવાનું છે. એ રાજા હાલે તો એ લાવો સરપંચ એ તમે બોર્ડ મને આપી દો. હવે તમારો ઈ વિષય નહીં હવે. છે કાલે રાજા અમે બોર્ડ છે પીન ભરાય તો આમાં પાવર આવે અગર કે એવો નહીં? પાવર આવે કે નહીં જોઈ લો હો પાછો. આવ્યો પાવર? એ રાજા આયા જલ્દી. એ હું છું સરપંચ. હવે શોટ લાગ્યો રાજાની પીન કાઢ. જલ્દી લે કાઢી પીન. એ પિન કાઢી પણ મારા બાપાને હું થયું? એ રાજા શોટ લાગી ગયો તારા બાપાને. એ બાપા ઊભા થાવ. એ સરપંચ મારા બાપા મરી ગયા કે હું? એ મરી નથી ગયા ને શોટ લાગી ગયેલો છે જો. હવે કાંઈ બોલતા નથી. એ રાજા વધુ પડતો શોટ લાગ્યો, મોઢું ત્રાવું થઈ ગયું ને આમ જો. બધાને બોલાવું હમણાં. એ પથુભાઈ એ વાજી કાકા દોડો કોક. એ પણ બધાને હું કામ તાળી તાળીને બોલાવે છો? એ બોલાવું જ તો ને, આ તમારું બોર્ડ સારું કરતા હતા. એ ભાઈ બોર્ડ મારું સારું કરતા પણ એના શોટ લાગીમાં હું શું કરું? હમણાં ખબર હમણાં બધાને બોલાવું. એ તું બધા અહીંયા બોલાવીશ ને તો બધું મારું નામ આવશે. એક તો આ સરપંચમાં હારી ગયેલો છે એટલે ગામના ને એમ લાગશે કે આ બધું આમ સરપંચનો જ પ્લાન છે. આમ જો આને દવાખાને લીધા જા. એ સરપંચ આમ જો મોઢું ત્રાવું થઈ ગયું મારા બાપાનું. એ ભાઈ ઈ બધું બરોબર છે પણ દવાખાના ભેગો કરી દે, અહીંયા ન રખાય એમ કહું છો. પણ દવાખાને મારે શેમાં લઈ જવાના? મારે ઘરે રૂપિયા નથી અત્યારે. એલા ભાઈ રૂપિયા નો હોય બરોબર. આમ જો બધા ગામના આવશે ને તો મારું નામ જ આવશે. આલે આ 5000 રૂપિયા અને હે ને આને દવાખાને ભેગો કરી દે જા જલ્દી. જલ્દી હો આમ જો અને કેતો એને પાછો ગામમાં બરોબર કે નહીં? હાલો. કેમ બાપા વાહ ભાઈ રાજા વાહ. તમારી પિન કામ ન આવી, બાકી મારી પિન કામ આવી ગઈ ને 5000 રૂપિયા સીધા જ આવી ગયા. આ, એ મને ખબર જ હતી કે તે પિન ભરાવી નહોતી પણ એક્ટિંગ કોની. બાપા એકમાં તમારે હારી કોઈ ન આવે હો. હા અને હવે છે ને ભલે સરપંચ ગમે એટલી ગ્રાન્ટ પાસ કર્યા કરે પણ વાપરવાના તો અમારે જ છે.